હેલો મિત્રો, આજે હું બનાવી રહી છું હેલ્ધી રેસીપી. આ હેલ્ધી રેસીપીને જે લોકો ડાયટ કરતા હોય એ પણ ખાઈ શકે છે. તો ચલો શરૂ કરીએ. અહીંયા મેં કાબુલી ચણા 2 કપ લીધા છે અને એને મેં 6 થી 7 કલાક પહેલાં પલાળી લીધા હતા. જો તમારે આ સવારે બનાવવું હોય તો તમે રાત્રે પણ પલાળી શકો છો, અને જો સાંજે બનાવવું હોય તો સવારે પલાળી લેવાના. અને એને મેં આ રીતે પ્રેશર કુકરમાં એડ કરી અને થોડુંક નમક એડ કરી અને એને બોઇલ થવા મૂકી દીધા છે. આપણે એને 3 થી 4 સીટી વગાડશું એટલે સરસ પરફેક્ટ એકદમ બોઇલ થઈ જશે. તો ચણા જ્યાં સુધી બોઇલ થાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લેવાનો છે. તો અહીંયા મેં એક વાટકીમાં 1 ચમચી લાલ મરચું, થોડુંક હળદર પાવડર, લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડો ચાટ મસાલો, થોડો ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી સંચર અને અડધી ચમચી આપણે નમક એટલા માટે ઓછું એડ કરવાનું કે આપણે ચણામાં બોઇલ થતી વખતે પણ થોડું નમક એડ કરેલું છે. હવે એમાં આપણે 3 થી 4 ચમચી પાણી એડ કરી અને એને આ રીતે સરસ સ્લરી બનાવી લેવાની છે, અને એમાં કોઈ લમ્સ ના રહી જાય એ રીતે. પછી આપણે જોઈ લઈશું કે આપણા ચણા બોઇલ થઈ ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો કે સરસ બોઇલ થઈ ગયા છે. હવે આપણે એનું પાણી બધું કાઢી લેવાનું છે, અને પાણી કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું એટલે થોડા ઠંડા પણ થઈ જશે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. એક કડાઈમાં મેં તેલ એડ કરી અને તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી દીધું છે, અને જીરું ચટકી જાય પછી 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે. જો તમે આદુ અને લસણ ના ખાવા માગતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. અને પછી આપણે સ્લરી બનાવી છે મસાલાની એ એમાં એડ કરી લેવાની છે, અને એને આપણે સરસ રીતે મિક્સ કરી અને એને થોડી વાર માટે ચડવા દેવાની છે. એટલે આપણે ચડવા દઈશું એટલે એમાંથી ઓઇલ બધું છૂટું પડી જશે. મિત્રો, ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની એટલે મસાલો દાજી ના જાય. પછી તેલ ફૂટી જાય અને સરસ આપણો મસાલો ચડી જાય એટલે એમાં આપણે ચણા એડ કરી લેવાના અને આ રીતે મિક્સ કરી લેવાનું છે ને મિત્રો, એકદમ ઇઝી અને હેલ્ધી રેસીપી છે, અને પ્લસ એકદમ ઇઝી પણ છે. ફટાફટ તમે બનાવી અને ખાઈ શકો છો. તો આ રીતે એનું મિક્સ કરી લેવાનું એટલે બધો જ મસાલો એમાં કોટ થઈ જશે ચણામાં. તમે જોઈ શકો છો કે ચણાનું કલર કેવો સરસ થઈ ગયો છે અને બધો જ મસાલો એમાં કોટ થઈ ગયો છે. ઘરના બધાને એટલી સરસ મજા આવી હતી ને, કેમ કે એકદમ હલકું ફૂલકું અને એકદમ હેલ્ધી ખાવાનું, અને એ પણ ટેસ્ટમાં બી સરસ. તો ચલો હવે સર્વ કરી લઈએ. તો એક બાઉલમાં મેં ચણા થોડાક ઠંડા કર્યા છે, પણ જો તમને ગરમ ગરમ ચાટ ભાવતી હોય તો પણ તમે એને ગરમ પણ સર્વ કરી શકો છો. તો એને એક બાઉલમાં મેં ચણા લીધા છે, એમાં કાંદા, ટામેટાં અને કાકડી એડ કરી છે. તમે તમારા મનપસંદ કોઈ વસ્તુ એડ કરી શકો છો, જેમ કે ગાજર છે, સ્વીટ કોર્ન છે, એની ઉપર થોડા ધાણા પણ એડ કર્યા છે મેં, અને થોડોક ખજૂર અને આંબલીનું પાણી એડ કર્યું છે. જો તમારે એ ના એડ કરવું હોય તો તમે લીંબુ થોડું વધારે નીચોવી દેવાનું. મેં આમાં અડધું લીંબુ નીચોવ્યું છે, અને પછી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું. તો મિત્રો, મોઢામાં પાણી આવી ગયું ને. તો મને પણ આ રેસીપી બહુ જ ટેસ્ટી લાગી હતી ને બહુ જ મજા આવી હતી ખાવાની. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પછી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ કાબુલી ચણા ચાટ કેવી લાગી. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.